આવનાર દિવસોમાં ચોકલેટ પ્લાન્ટ દભાણ ખાતે દાવડા નજીક ત્યાં 45 વીઘો જમીન અમે અમૂલે લીધી છે અને ત્યાં પ્લાન્ટ ચોકલેટ પ્લાન્ટ નાખવા, કારણ કે ચોકલેટનું પ્રોડક્શન અત્યારે અમૂલ માપનું કરી રહી છે અને ચોકલેટની માગ પૂરજોશમાં ચાલે છે. તો માગને સંતોષવા માટે અહીંયા બીજો પ્લાન્ટ નાખું છું. અને મારે આ જિલ્લાના અને આ જિલ્લાના પશુપાલકોને જે ઉત્પાદન કરે છે, દૂધનું ઉત્પાદન કરે છે, એ લોકો ટૂંકામાં છે. કારણ કે કોઈ ભેંસ લીટર 1.5 લીટર દૂધ આપતી હોય, કોઈ ભેંસ 2 લીટર દૂધ આપતી હોય, પણ મારું એમને કહેવું છે કે ભેંસ એને કહેવાય કે 5 લીટર દૂધ આપતી હોય. અને મારે પૂરા 3 જિલ્લાઓની ઓલાદ સુધારવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. દરેક જણ 5-5, 7-7 લીટર દૂધ આપે તો જ એનું દૂધ ઉત્પાદન વધુ થાય, જેથી ડેરીએ વધુ ચૂકવે અને પૈસા પણ વધુ આપે. અને પૈસામાં તો અમે ગુજરાતમાં ફર્સ્ટ નંબરે છીએ. ગુજરાતમાં સૌથી વધુ પૈસા આપે છે. 3 વાર પૈસાનો વધારો કર્યો છે. પણ એકવાર પહેલાંના ચેરમેનો દૂધના ભાવ વધારે હતા, દાળના ભાવ વધારે. હું એક જ એવો છું કે દૂધના ભાવ વધાર્યા છે, પણ મેં દાળના ભાવ વધાર્યા નથી. અને આ નફાકારક જે એમની પ્રવૃત્તિ બને છે એનાથી પશુપાલકો ખૂબ જ ખુશ છે. વિપુલભાઈ, આ જે પ્લાન્ટ બની રહ્યો છે ચોકલેટ પ્લાન્ટ, કેટલા વ્યક્તિઓને રોજગારી મળશે? 600 થી 700 ત્રણેય શિફ્ટના થઈ. કેવા પ્રકારનો પ્લાન્ટ બની રહ્યો? અદ્યતન પ્લાન્ટ બન્યો. તમે જોઈને ફરી બીજું કશું જોવાય નહીં માગો. એટલે લેટેસ્ટ ટેકનોલોજી? હા, અત્યારે બનાવ્યો છે એ લેટેસ્ટ જ છે. કેટલા કરોડ અંદાજિત એમાં થશે ખર્ચો? એમાં તો બાંધકામ કરવાનું છે એટલે આમ તેમ, અને જમીન સમતલ છે એટલે શું બાંધકામ ઇઝી થઈ શકે. એટલા માટે લગભગ 700 કરોડની આસપાસ રોકાણ કરવાના છે.